દરેક લાઈવ કરનારા ભાઈઓને એક ખાસ ધ્યાન રાખવું કે નવરાત્રિ શરદ નવરાત્રિ જે કહેવાય આપણે મોટી નવરાત્રિ આપણી ભાષામાં કહીએ લાઈવના, તો 11-10થી માંડી અને 20-10 સુધી આપણે 10 દિવસ 10 નવરાત્રિ છે. તો આ વખતના એલઈડીના ઓર્ડર, સ્ક્રીનના ઓર્ડર કે લાઈવના ઓર્ડર લેતી વખતે બહુ ખાસ ધ્યાન રાખવું. કેમ કે નવરાત્રિના ઓર્ડર તો મળી જશે કે ના મળે, પણ સાઈડમાં બીજા બધા ઘણા ઓર્ડરો પણ આ વખતે બુકિંગ થવાના ચાલુ થઈ ગયા છે. જેમ કે કોઈ લગ્નનું થઈ ગયું કે બીજું કોઈ અન્ય પ્રસંગો કે પ્રાણ પ્રતિષ્ઠા, આવું પણ ઘણું બધું થઈ શકે છે. તો 2-3 ઇન્ક્વાયરીઓ મારી જોડે આવી હતી. એટલે અને બીજું કે નવરાત્રિની વચમાં કથા પણ પતતી હોય છે. ધારો કે કોઈ 8 તારીખે કથા ચાલુ થતી હોય તો ભાઈ 3જી તારીખે પડતી હોય, 13 તારીખે પતતી હોય, તો એવું પણ બની શકે છે. તો આ વખતે તમે કોઈ પણ 2026માં જો તમે નવરાત્રિના ઓર્ડર બુક કરો, અથવા તો કોઈને તમારે બોમ્બે જવાનું છે, તો બોમ્બે 22, 23 અને 24 તારીખ છે. તો તમારે શરદ પૂનમ ઊંધીના ગરબા હોય તો બોમ્બેનું બુકિંગ કરાવવું નહીં. તો આ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને ઓર્ડરો આ વખતે ભયંકર રહેવાના છે, બધાને ઓર્ડરો મળી રહેવાના છે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. એટલે બધા આ વખતે મોજ કરવાની છે અને ભરપૂર પેટ ભરીને કમાવાનું છે. અને કમાવાનું કંઈક બાકી રાખવાનું થતું નહીં, પણ નિયમ એક કે સસ્તા ઓર્ડર લેવાના નહીં. ન કે હાલવાના અત્યારે જેવો નવરા બેઠા છે એવા આપણે બધા કોઈનો નખો વાળીએ રહ્યા. એટલે એવું નહીં કરવાનું. તમે તારીખો આખી જોઈ લો, એટલે એ પ્રમાણે તમને આખું ખ્યાલ આવી જાય.